કેમ છો મિત્રો? મહાદેવ બધાને. આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણી હવાર પડી ગઈ છે જુનાગઢમાં વેલનાથ બાપુની વાડીમાં અમે રાત રોકાણા હતા અહીંયા. એટલે જો હવે જવાનું છે પણ જે વાર છે પણ તોય ઠેલા તૈયાર કરીને મેકી દેવી. પછી તો ભૂખ લાગી હતી. આપણે હવારમાં ખાવાની ટેવ હોય એટલે જો નાસ્તો કરવા આવી ગયા. નાસ્તામાં થેપલા અને દહીં ને એવું બધું છે. આપણે હું ચા નથી પીતી પણ આ લોકો ચા પીવે છે એટલે એ લોકો હાટું ચા મંગાવી છે પણ આપણે નથી પીતા. એટલે આપણે આવું કંઈક હોય એટલે મજા આવી જાય. અને નાસ્તામાં જો આવું બધું હતું, બીજો નાસ્તો નહીં, આપણે તો થેપલા જ હાલે. એટલે જો આવું બધું મંગાવ્યું ને આ લોકો હાટું ચા મંગાવી. પછી અમે આવી ગયા મહાદેવના દર્શન કરવા. તમે અહીંયા આવેલા છો કે નહીં કોમેન્ટ કરજો. જો તમારે કેદી આવું છે જુનાગઢમાં અહીંયા ફરવા એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો હવે અમે દર્શન કર્યા અને આખા મંદિરમાં બધે આટો માર્યો. જો બહુ મજા આવી ગઈ. અને છે ને અહીંયા આવો તો નિરાતે ફરજો ને ટાઈમ લઈને આવજો તો જ મજા આવી જાય. જો ફરવાની ક્યારે મજા આવે, નિરાતે આવો તો જ મજા આવે. પછી અમે આવી ગયા બધી વસ્તુ જોવા, માળાને એવું જોવા આવી ગયા. પણ અહીંયા મોટા મોટા પારાવાળી માળા હતી. જો તમારે આવી માળા પહેરવી ગમે કે નહીં? પછી અમે જો ડુંગર ચડવા આવી ગયા પણ અમારે છે ને ઠેઠ નહોતું જવાનું, ખાલી એમનામ ફોટા પાડવા ને એમ આવ્યા હતા. કારણ કે અત્યારે અમારે છે ને ટાઈમ નહોતો એટલે તમને કહું છું ટાઈમ લઈને આવજો. પછી જો આ લોકો આરે મહેમાન ગતિ કરી ઘડીક એની આરે બેહવું પડે કે નહીં? પછી મહેમાન ગતિમાં શું હોય, નાસ્તો મંગાવ્યો હોય એની હાટું, બિસ્કિટ એની હાટું મંગાવ્યા. અને જો એ લોકોએ બિસ્કિટ ખાધા. શું કહેવાનું, ખવડાવવા તો પડે ને. અહીંયા ઠેઠ આવ્યા હતા તો હા. પછી અમે છે ને ઉતરી ગયા દાદરા, કારણ કે ઠેઠ નહોતું જવાનું. અત્યારે છે ને અમારે ઘરે જવાનું છે એટલે છે ને ઠેઠ અમે ન ગયા. પછી ત્યાંથી આવીને અમે ઘડીક અહીંયા રૂમે આવીને બેઠા. થોડી ઘણી વસ્તુ લીધી હતી એ હવે ઠેલામાં નાખવાની છે. અહીંયા આવીને ઘડીક પોરો ખાધો એ પછી જો ઠેલા લઈ નીકળી ગયા. બધાએ હવના ઠેલા લઈ લીધા છે અને હવે જવાનું છે. એક જગ્યા હજી બાકી રહી ગઈ છે, ત્યાં જવાનું છે. હાલો જો આ કઈ જગ્યા છે જેને ખબર હોય ને એ કોમેન્ટ કરજો. છે ને મસ્ત મજાની. હાલો હું જ કહી દઉં તમને, દામાકુંડ આવ્યા છે અમે અહીંયા જે આવ્યા નહોતા એટલે જો અત્યારે આવી ગયા છે. અને અહીંથી હવે અમારે રેલવે સ્ટેશન જવાનું છે એટલે ઘરે. તો હવે છે ને જો બધા અહીંયા આવીને તે ફોટા પાડવા માંડ્યા. તો મેં કીધું હાલો હવે હું એ વિડીયો લઈ લઉં. ને જો મારા મમ્મી છે ને ટિકિટ લઈ આવ્યા હતા. શું કહેવાનું, ટિકિટ તો લેવી પડે ને, કંઈ એમનામ તો નહીં જવાય. પછી ટિકિટ આવી ગઈ. પછી હવે અમારે છે ને ટ્રેનની હજી વાર હતી એટલે બધા એમના માટો મારતા હતા. અને સારું હાલો હવે બાય બાય બધાને. વિડીયો લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો.